હમણાં એક છોકરીએ મને ક્વેશ્ચન કર્યો કે આઈ હેવ અ બોયફ્રેન્ડ એન્ડ એ મને રોજ એવું કહે છે કે આપણે 50-50 કરીશું. આપણે ક્યાંક ફરવા જઈએ તો આપણું બિલ પણ શેરિંગ 50-50 થશે. આપણે કંઈ પણ કરીએ એનું 50-50 શેરિંગ કરશું. ચલો માની લીધું કે પુરુષને આપણે મેરેજ કરીએ કે આપણે રિલેશનમાં હોય તો એને તકલીફ હોય ત્યારે સપોર્ટ કરવો જ જોઈએ, દેર ઇઝ નો ડાઉટ. પણ तुम जिसके साथ सूखी रोटी खाओगी वो जब कमाने लगेगा तो वो शीश महल किसी और के साथ बनाएगा, तब क्या कर लोगी? तब उसे 50-50 याद नहीं आएगा, वो યાદ રાખો. અને 50-50 કરે, દેર ઇઝ નો ડાઉટ. 50-50 પછી એ વસ્તુમાં થવું જોઈએ, એ વસ્તુમાં પછી પુરુષપણું ના જવું જોઈએ. જેમ કે હું શાકભાજી કાપું છું તો તમે વઘારો, હું વઘારું છું તો તમે કાપો. હવે ત્યારે તો ના નામે મરદ કહેવાય, એ ન હાલે. તો બિલ શેરિંગ કરવામાં મર્દાનગી ક્યાં જાય છે? બરાબર છે. અને બીજી વસ્તુ 50-50 હોવું જ જોઈએ. જ્યારે પ્રેગ્નન્સીનું પેઇન સ્ત્રી વેઠે છે, બરાબર છે, ત્યારે તમારે તે વેઠવું જોઈએ 50%. હવે તમે કહેશો કે એ તો સ્ત્રીને જ ભગવાને આપ્યું છે એટલે સ્ત્રી જ વેઠે ને, આ તો કુદરતી છે, તમે એનો મેળ કરવા જ. હા બરાબર છે, સાચી વાત છે, કુદરતે નક્કી કર્યું છે 50-50. તો 50-50માં એવું પણ છે કે સ્ત્રીને હંમેશા પુરુષ પર ડિપેન્ડન્ટ રહેવું ગમે છે, ઇમોશનલી ડિપેન્ડન્ટ રહેવું પણ ગમે છે. અને રહી ફાઇનાન્શિયલીની વાત, તો ઘણીવાર એવું બને છે કે ઘણી સ્ત્રીઓ ખાલી ગોલ્ડ ડિગર નથી હોતી. તમે કહો છો ગોલ્ડ ડિગર, તો ઘણી સ્ત્રીઓ પોતાના દાગીના વેચીને પણ પુરુષનું પૂરું કરે છે અને દાગીના ગીરવે મૂકીને પણ એના પતિને સપોર્ટ કર્યો છે. એવા પણ દાખલા છે. તો સ્ત્રીને રચના કરી છે, ખબર જ છે કે કેવી રીતે સ્ત્રીને વળતું ને કેવી રીતે પુરુષને, બંને એકબીજાના સહભાગી કેવી રીતે બનવું. પણ તમે એમ કહો કે બિલ્સ પે કરવામાં 50-50, પણ અમુક પેઇન કે અમુક રિસ્પોન્સિબિલિટી ઉઠાવવામાં 50-50 નહીં. તો સ્ત્રીને તો કામ પરથી આવીને પણ કામ કરવાનું હોય છે. તમે કામ પરથી આવીને આરામથી સોફા પર બેસીને ખાલી જમશો તો એમાંય 50-50 કરવું પડે, બરાબર છે. કારણ કે તમે જો લો ઓફ કુદરત છે, લો ઓફ યુનિવર્સ એ ચેન્જ કરો તો પછી બધામાં ચેન્જ થવો જોઈએ. મને ખબર છે આ વાત ઘણાને નહીં ગમે ને, એવા લોકોને જ નહીં ગમે જે લોકો એમની ગર્લફ્રેન્ડ કે વાઈફ સાથે 50-50ની વાતો શેર કરતા હોય. એ નહીં જ ગમે. પણ કોઈને ગમે ના ગમે નથી, મને શું ફરક પડે છે કે જે પુરુષો સંપૂર્ણ જવાબદારી ઉઠાવવા તૈયાર છે એને શું ફરક પડે છે? આમાંથી ફરક એને જ પડશે જે હંમેશા 50-50 શેર બિલિંગમાં કરે છે, કમાવાની મેટરમાં સહભાગી થવામાં કરે છે, પણ બીજા બધા કામમાં પીછે હટે છે. એને જ ફરક પડશે ને એને જ તકલીફ પડશે.